આ પેજ ચેનલને લાઇક શેર અને ફોલો જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ANN ચૌહાણને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી, જેથી આપણને આવું નવી માહિતી મળતી રહે. જય માતાજી. મારું ફેસબુક પેજ અશોક ક્રિએટર 22 લાઈક શેર અને ફોલો જરૂરથી કરજો તથા AN ચૌહાણ યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધોરાજી લુહાર સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન. લુહાર સુથાર જીવનસંગી બાયોડેટા વોટ્સએપ ગ્રુપ તરફથી હાર્દિક અભિનંદન અને દાદા વિશ્વકર્માના આશીર્વાદ સાથે શુભકામનાઓ. હા, તમારી મોજ એકવાર માતાઓ બેનો જોરદાર તાલીઓના ગડગડાટ દીધો મહિલા મંડળ આમે સામે ઉઠ્યું. હા, અને અમે બાપુ કહેવત છે કે સફળ પુરુષની પાછળ એક સાહેબ નારી શક્તિની તાકાત હોય ને તો પુરુષ સફળ થાય. તો નારી શક્તિની પર તાલીઓના ગડગડાટથી વધાવો. એવી સુંદર મજાનું આયોજન અને ભાગવતના સ્ટેજ મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી જે સુંદર મજાની ભાગવત કથાનું આપણને રસપાન કરાવે છે એવા આપણા લુહાર ગોરદાદા. હા, લુહારના બોલો વિશ્વકર્મા ભગવાન કી. પેટમાં પાપ રાખો તો રહી જાય. બોલ રવિરંજન માત કી. બોલ દ્વારકાધીશ કી. વાહ વાહ, તમારી સમજે ને વાહ. હા, સાથે સાથે કાંતિભાઈ મારો અમદાવાદ જેમના તરફથી પણ 10 ફૂટનું બાંધકામ અને મનસુખભાઈ મકવાણા એમના તરફથી પણ 10 ફૂટનું બાંધકામ અહીંયા આપવામાં આવ્યું છે. એ બંને દાતાઓને પણ વિનંતી કરી સ્ટેજ મંચ પર આવી અને સન્માન સ્વીકારે. અમદાવાદ ફેરી નાખતા હોય એની માટે એક સકાસર જોરદાર તાલીઓના વરસાદથી વધાવો. પેલા તો બહેનો આપણા લગ્ન ગીત છે ને આમ આ બાજુ દીકરીઓ બેઠા હોય, આ બાજુ આમ દીકરાઓ બેઠા હોય, આમ તો આપણને એમ થાય હમણાં તારી મારી મેલ ને ખેંચા ખેંચ થતી હોય લગ્ન ગીતમાં. હવે બધું ગઈ ગયું, મારો રામ જાણે. અમારે સુરતમાં તો શું છે ખબર છે, પાર્ટી પ્લોટ હોય ને એક બાજુ સ્ટેજ હોય ને આ બાજુ વિધિ હાલતી હોય. અમારી ત્રણ દીકરીઓ લગ્ન ગીત ગાતી હોય ને ભામણ દાદા વિધિ કરતા હોય, ઓલી તો બેનો સ્કેટિંગ હરખા કરતી હોય. ખોટું હોય કહેજો આમાં. કારણ કે કીધું છે કે ભાગવત કથા આવું રસપાન સુંદર બધાનું થતું હોય. મહેમાનોના સન્માન, મહેમાનોને માન અને ધોરાજીની ધંગી ધરાવ કરીને બધાયો એવા મહેમાનો અને એમના તરફથી 10-10 ફૂટના ત્રણેય દાતાઓથી દાન મળ્યા હોય અને જેના તરફથી દાન મળ્યું છે ને એ અમને એક જબરપી કે ચિઠ્ઠી મોકલાવજો, જેથી કરીને એમનું નામાવલી જાહેરાત થાય અને અહીંથી એમનું નામ બોલાય. અહીંયા સુંદર મજાનો આજનો આ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને મુકેશભાઈ આવો આજના પ્રસંગ અનુરૂપ શ્રી સ્વરઠિયા લોહાર જ્ઞાતિ સમાજ આવું સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન કર્યું છે. આપના શબ્દની સુંદર સુરાવલીથી ભાઈ શ્રી મુકેશભાઈને વિનંતી કરું એમના શબ્દથી આ સમારોહને સંગારે ભાઈ શ્રી મુકેશભાઈ પંચાયત અહીંથી ચાલુ થાય છે. નવું નામ આવ્યા કેટલા ભગવાન આજે સૌ પ્રથમ તો એક વાક્ય જે અહીંથી બોલવામાં આવ્યું રમેશભાઈ દ્વારા, એનાથી હું ખૂબ ખુશ થયો કે આજ પહેલા રાજકોટમાં સાંભળ્યું હતું ને આજે અહીંયા સાંભળ્યું કે આજથી જો બધાની ઈચ્છા હોય તો ધોરાજી લુહાર સમાજ બનવું. તાલીઓ પાડો બધા, સોરઠિયા મધોગઠિયા આપણે બધા એક જ છીએ. લુહાર સુથાર સમાજ આખો વિશ્વકર્મા. મારું નામ મુકેશભાઈ પંચાલ કારેલિયા અમદાવાદ ને મુકેશભાઈ વિશ્વકર્મા કરી દે એટલા માટે કે આપણે બધા ભેગા. અને એ જે વાત કરવામાં આવી અહીંથી એટલે ખૂબ આનંદ થઈ ગયો. અને ખાસ કરીને 2-3 દિવસ પહેલા જ અલ્પેશભાઈ કારેલિયાનો ફોન આવ્યો કે મુકેશભાઈ ખૂબ નાની સપ્તાહનું આયોજન કર્યું છે અને એમાં દાદા વિશ્વકર્માની દયાથી ખૂબ મોટું થઈ ગયું છે, જો તમે આવો તો સારું. મેં કીધું ભાઈ બોલાવે ભાઈ ન આવે એવું બધું થયું. એટલે મને એમ થયું અમદાવાદ થી ધોરાજી ઘણી જગ્યાએ જતા હોઈએ, આ કઈ વાત નથી. એટલે અમે સૌ અહીંયા ખાસ કરીને અલ્પેશભાઈ કારેલિયા અને એમની ધોરાજી લુહાર જ્ઞાતિની ટીમ એમણે જે અમને અહીંયા આમંત્રણ આપી બોલાવ્યા, માન સન્માન કર્યું, એ બદલ એક આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આખા ધોરાજી લુહાર સમાજનો પણ અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો જોવા જઈએ
તો મારા જેવો માઇક પાસે ઉભો થાય ને એટલે કેટલાય અંદરથી અમે હમણાં મુકેશભાઈ બોલશે એટલે ખાસ કરીને જો કે હું રોજ જે ટીવીમાં બોલું છું એટલે બહુ કઈ માઇકનો આપણને હરકશોખ નથી, પણ આજે જે આ રમેશભાઈ અહીંથી શબ્દ વાપર્યો કે આજથી ધોરાજી લુહાર સમાજ કહેવાશે એ બદલ તાલીઓના ગડગડાટથી વધાવો. આપણે કોઈ કોરઠિયા નહીં, કોઈ મધોગઠિયા નહીં, માત્ર ને માત્ર આપણે લુહાર સમાજ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.